ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો જય માતાજી ને જય દ્વારકાધીશ. જો આપણે જઈ રહ્યા છીએ આજે પાંડવ ગુફા, 5000 વર્ષ જૂની એટલે પાંડવ ગુફા આપણે જઈ રહ્યા છીએ. અને જો આપણે પહોંચી ગયા છીએ ઇતરિયાના ડુંગરની મલબા. જો આપણે ઇતરિયાના ડુંગરમાં પહોંચી ગયા છીએ અત્યારે હાલમાં. જો વરસાદ ત્યારે થોડોક વિરામ લઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ જો પાંડવ ગુફા જઈ રહ્યા છીએ આંટો મારવા. જો આપણે ડુંગરમાં જ છીએ અત્યારે હવે. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. ડુંગર ચડી રહી છે હેલિકોપ્ટર આપણું. હવે જો હેલિકોપ્ટર ડુંગર ચડી રહ્યું છે. અમે અરે ફાટે આંખે જાય છે. હવે કારણ કે કારો મોટી ગયો એ ગયો ને એટલે અમે બહાર કરી છે. નકર અત્યાર સુધી આમ હરી રહી ગયા કે ડુંગર કેટલો નવો ધૂણો આગો છે આમ પાંડવ ગુફાને. બરોબર, નકર તો હરી રહી ગયા હતા. આ બધી આ ડુંગરમાં એટલું આ બધું રહેણાંક જ છે એની બધું. તો ડુંગરમાં આવા ડાલા આવી ગયા. વન્ય પ્રાણીથી સાવધાન એ રીતનું બોર્ડ હતું ને. અહીંયા મંદિર છે, એક માતાજીનું સ્થાનક લાગે છે. ચાલો તો આપણે ડુંગરમાં પહોંચી જાય છીએ. હવે હરેશભાઈ લાય છે કપડાં ખોલાય. જો આપણે પાંડવ ગુફાએ પહોંચવા આવી ગયા છીએ. હવે જુઓ હેલા જઈએ છીએ પાંડવ ગુફાએ દર્શન કરવા માટે આપણે ત્યાં. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. અને આપણે જઈએ છીએ પાંડવ ગુફાએ દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવી દીધું. આપણે આ માર્ગ છે આવો. હા, ડુંગરમાં છે, ડુંગર વિસ્તાર. ગલ્લો આમાં મળ્યો છે. આપણે પહોંચી જઈએ છીએ ગુફાએ. આપણે હાલ્યા જઈએ છીએ ગુફાએ દર્શન કરવા માટે. અહીંથી આવી રીતનું વાળવાનું છે. અને અહીંથી નીચે ઉતરવાનું છે. આવો જ એક માર્ગ છે. જો ખડકનું આવે મળવું. મહાદેવના દર્શન કરી લેવી. તમને પણ દર્શન કરાવી દેવી. ગાળે થોડીક ખોટ ફૂલી લઈ ગઈ લાગે છે. કાલેશ્વર મહાદેવ. કાલેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. જોઈ તો જો આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ અમે. ચાલો કંટ વોટ જો આપણે આ પાંડવ ગુફા છે. 5 વર્ષ જૂની વર્ષ. હા, અંદર છે આડું કરી દીજો પાછું. ગુલુડિયા અંદર નો આવે ને એમ.
અંધારું જ હોય તો ને ગુફા અંધારું જ સરસ લાઇટ વહી ગઈ ને પાછી નગર પાછું છે ત્યાં કારણે અંજવાળું એક ગ્લોબ થાય છે પણ લાઇટ વહી ગઈ બરોબર આપણે અંદર ગુફાએ આવ્યા 5000 વર્ષ જૂની ગુફા છે પાંડવ ગુફા અમે આવ્યા ને લાઇટ જતી રહેશે બરોબર અંદર નકર અહીંયા લાઇટ સુવિધા છે ચાલો પછી આમાં દર્શન કરાવી પહેલાં આપણે ગુફા તમે જોઈ લેવી જો કાનકડિયા બોલવા મળ્યા અંદર જો આમાં કાનકડિયા દોઈ રહ્યા અંદર જોઈ રહ્યા જો કાનકડિયા દો કાનકડિયા ટીંગાઈ રહ્યા છે અમને લાઈટ થઈને આંધવાળું ફોનનું એટલે થોડાક જતાઈ રહ્યા નગર આમાં તો લાગત કાનકડિયા જ જોવે છે ઓઇલ ફેર તો ઓછા છે નગર ઓઇલ ફેર તો આમ ઢગલા મોઢે કાનકડિયા હતા એમ અને અહીંથી જો આડે કરી દીધી છે અહીં કણે મારી દીધું સાડું જો અહીં કાનકડિયા ટીંગાઈ રહ્યા કાનકડિયા છે હા કાનકડિયા છે ગુફામાં તો હા સમજો આડું કરી નાખ્યું અહીં આડું કરી નાખ્યું છે આ ગુફા દઈ દીધી છે તે આડી ચાલો મિત્રો જો અને હવે જો આપણે પાંડવોની ગુફા હતી અને હજી તમને આગળ બધે દર્શન કરાવવું ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો જો આ પણ બધી ગુફા છે આ આપણે ઓલે આગળ હમણાં ડુંગર હતો હમણાં તમને આગળ જઈને બતાવીશ એ આ ડુંગર આપણે કુતરીને બનાવેલો આમાં લાઇટ સુવિધા બધી હશે પણ પાવર બરોબર જતો રહ્યો છે જય દત્ત ગુરુ પરમ પૂજ્ય ગૌસ્વામી નિમેશગીરી અમૃતગીરી બાપુ અહીંયા આપણે ધૂણો છે જય નવનાથ ભોળાનાથ જય મહાદેવ મહાદેવ ચાલો મિત્રો આ પાંચ પાંડવોની ગુફા છે અહીં તો જો આપણે આ બધી ગુફા ઓળ અંદર છે દર્શન કરી લીધા તમે અહીંયા જો અહીંયા શિવ છે મોહળા ભોળાનાથ મહાદેવ તે હનુમાન દાદા જો હનુમાન દાદા પણ વિરાજમાન છે હરેશભાઈ તો શૂટિંગ ઉતારી રહ્યા છે ચાલો જો આપણે જો અહીંયા અંદર દર્શન કરવા જઈએ આ ગુફાની મલિપા પણ જો લાઇટ આવી ગઈ છે અહીંયા પણ ગુફા છે અહીંયા દર્શન કરવાના જય મહાકાળયમાં જય મહાકાળય જય મહાકાળયમાં જય મહાકાળય જો પાવર આવી ગયો એટલે જો મહાકાળય માતાજીનું સ્થાનક છે અહીંયા દર્શન કરી લો બધા મિત્રો ઓમ પ્રકાશ દાસ બાપુ સમાધિ સ્થાન સાલેમાળ ડુંગર ગુફા દિવાલની કેવી સુવિધા જુઓ દીવો એટલે જગ્યા રાખે આમાં દિવાલ છે સંત શ્રી ધીરજ બાબા સાત હનુમાન આશ્રમ લીંબડિયા તેમની પણ તસવીર છે જો અમારા હરેશભાઈ દર્શન કરી રહ્યા છે આપણે દર્શન કરી લીધા છે અમારા હરેશભાઈ દર્શન કરે છે ત્યારે હાલો હરેશભાઈ દર્શન કરી લ્યો એટલે અમારા ગોળ કાંઈથી મહેમાન આવ્યા છે દર્શન કરવા માટે જો ગુફાની મહેલ પાદો વાસણ ભંડાર પણ છે જુઓ આ ગુફાની મહેલ પાસે બધું અહીંયા કોઈ યાત્રિકો આવ્યા હોય રસોઈ જમવાનું બધી વ્યવસ્થા છે અહીંયા ગુફાની મહેલ બાજુ વાસણ કેટલું છે અંદર આપણા ધારની અંદર ગુફો છે ગુફા એ ગુફાની મહેલ પાસે જુઓ કોઈ મકાન નથી આ ગુફો હશે એ રીતની અને અહીંયા 12 મહિના દર્શન કરવા આવી શક્યો છે આ ડુંગરની મહેલપા જંગલ વિસ્તાર છે હવે
જો આમાં પણ જો ગુફા રહી જો તમને અમને બહારથી બતાવું જો અહીંયા પણ જો આ ગુફા પણ જો અહીંયા માતાજીનું સ્થાનક છે દર્શન કરી લો બધા જય માતાજી જય માતાજી જય માતાજી દર્શન કરી લીજો મારા વાલા અને અહીંયા જો ગુફા છે આપણે અંદર તમને દેખાડવું હવે જો આ ગુફાની અંદર જવાનું છે હવે હો જો આપણે આ ગુફાની માલ ભાવ અંદર ઉતરી જાય છીએ હવે જો આ ગુફાની માલ આપણે આમાં 2 પ્લેટ ભીડી લાગે છે બહુ પોરા પીડાય છે ને એટલે જુઓ નકર જો આ બધો ભૂખરો પાણો છે તમને બતાવી દઉં જો આ ઈંટથી થોડું સણતર કરેલું છે આમાં કારણ ત્યાં ગુફા ડબ્બી છે આમ થોડીક પાદરું મોટી છે નહીં નકર આ ભૂખરો પાણો જ છે બધો આમાં કોઈ સ્થાનક નથી માતાજીની ખાલી ધજા છે કોઈ મૂર્તિ એવું કાંઈ છે નહીં માતાજીનું સ્થાનક હોવા માટેની ગોદડા બધી વ્યવસ્થા છે અહીં સાધુ ઉતાય છે ક્યારેક તો આ રીતની ગુફા છે જો આમાં પગથિયા કરેલા છે ચાલો હું તમને બહાર બધું લોકેશન બતાવી દેવી ભોળાનાથના દર્શન પણ કરાવી તમને બધાનો વ્યૂ જુઓ મંદિરનું લોકેશન છે ચાલો જો આપણે અહીંયા દર્શન કરી લીધા હતા હવે તમને ડુંગર ઉપર પછી દર્શન કરાવવું હોય છે આ જગ્યા છે પાણીના પરબ પણ છે જો અહીંયા સુધી ઠેર સુધી 4 વ્હીલ પણ વાહન આવી શકે છે જો માણસોને પ્રસાદ લેવા માટેનો શેડ પણ આવે છે ઉપર બંધ છે તો હવે આપણે ડુંગર ઉપર ચડી રહ્યા છીએ અને મોદી સરકારના પંખા જો ઉંકારા કરે ગાજે સોમવારે બહેન છે પણ તો ઉંકારો કરે જો શરૂ થયો જો ઉંકારો કર્યો મેં જો એમ મેં પંખો કરે મોદી સરકારનો અને આપણે જો અહીંયા ગુફા જો આપણે અહીંયા દર્શન કર્યા હતા અને આવડી આ ગુફાવાળી ધાર છે આપણે ચડી 5000 વર્ષ જૂની ગુફા છે પાંડવ ગુફા ને એ પાંડવ આપણે એવા વનવાસ ત્યારે રોકાણ હતા પાંડવ ગુફા એ ગુફા છે અને મહાદેવનું દર્શન મહાકાળીમાં અને હવે આપણે અહીંયા જો મહાદેવના દર્શન કરવાના છે ઘોળૈયાનાથના તો ચાલો ભોળાનાથના દર્શન તમને કરાવી દેવી અને તમે મિત્રો આઈને પાવન તો અવશ્ય મુલાકાત લેજો પાંડવ ગુફાની ચાલો તમને ભોળાનાથના દર્શન કરાવી દેવી અમે જો મહાદેવ મહાદેવ કારણ કે અમે આવ્યા છીએ વરસાદી વાતાવરણમાં જો અમારા હરેશભાઈ હાલ્યા આવે છે આમ જય ભોળાનાથ જય ભોળાનાથ મહાદેવ મહાદેવ જય ભોળિયાનાથ જય ભોળિયાનાથ મહાદેવ ભોળાનાથ ચાલો પછી બહારનો આપણા ડુંગરનો વ્યૂ તમને બતાવી દેવી સરસ મજાનો પહેલાં આપણે ભોળાનાથ દાદાના દર્શન કરી લેવી અને તમને પણ દર્શન કરાવી દીધા મારા વાલા હનુમાન દાદા પણ વિરાજમાન છે હનુમાન દાદાની મૂર્તિ પણ છે જો સરસ મજાની એના પણ દર્શન કરી લો તમે મારા વાલા અને જો આપણે સરસ મજાનું એકદમ લોકેશન વ્યૂ છે એટલે અહીંયા સકડીઓ હતો સબ પથ્થર કાઢવાની સરસ મજાની
આપણે આવી ગયા ડુંગરમાં. ખંભાળાનું તળાવ પાણી દેખાય જ ભાઈ ભાઈ. જો હરેશભાઈ, ખંભાળાનું ડુંગર તળાવ આવી ગયું છે. હવે નવનાથ ધૂણે દર્શન કરવા જવાનું છે. હા, ઘો એટલે એ 1.5 કલાક થાય છે. એવું કરવું છે? ચાલો ભાઈ. હરેશભાઈ ના પડી ગયા, થાકી ગયા, એટલું રખડ્યા છે. આમાં તમારે મિની ગિરનાર ચડ્યા, એટલે ગિરનાર ચડવા જવાનું છે, તો શું થાય છે તમારું? જો ભાઈ, આપણે ડુંગર વિસ્તારની માલપા આવી ગયા છીએ. હા ભાઈ, અને આપણે નવનાથ શું આપણે ભોળાનાથના અને પાંડવ ગુફાના પણ દર્શન કરાવ્યા સરસ મજાના. અને જો અમારે સરસ મજાનું વ્યૂ, જો આપણે આ ડુંગરની વચ્ચે વચ્ચે આવી ગયા છીએ. અને અમારા હરેશભાઈ માવો અને ઊભા છે, અને મેં કીધું ચાલો આપણે સહેજ વ્યૂ અહીં જોઈ કેવું આવે છે સરસ મજાનું. તો જો અમારે ભાઈ આ ચોમાસી વાતાવરણ, વરસાદી વાતાવરણ છે ને, એ માવઠાનું વાતાવરણ, માવઠાનો માર, એમાં આપણે પહોંચી ગયા છીએ. ડુંગર વસો વૈશ ભાઈ. જો નકરા મોદી સરકારના પંખા 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 ઓમ મારા વાલા. અને ભાઈ જો નવનાથ ધૂણે જવું હોય તો જો અહીં કણે આવે છે, એટલે આપણે ત્યાં જવું નથી. હવે સમય થઈ ગયો છે 11:15 જેવું થઈ ગયો છે સમય. તો નવનાથ ધૂણે જવું હોય તો જો આપણે ઠેઠ આ પવન ચક્કા રહ્યા, જો અહીંયા ના ઠેઠ છે મારા વાલા. એટલે નવનાથ ધૂણે આપણે જવાનું બંધ રાખ્યું છે. અમારે હરેશભાઈ કે પછી જઈશું ને તો આવશું, તે જઈશું આપણે મુલાકાત લઈશું નવનાથ ધૂણે. તો નવનાથ ધૂણે જવા માટે નતો તમને મારે કાંઈ દેખાઈશો હોતો છે. જો આપણે આ માર્ગ દેખાય, જો એટલું ઝૂમ કર્યું છે, ઠેઠના માર્ગ દેખાય. એ જો અહીંયા પવન ચક્કા પાસે ઠેઠ ના જાય છે, તો અહીંયા બરાબર. અને એની આગળ ઠેઠ અહીંયા ઠેઠ દેખાય છે, એ માર્ગ તમને નહીં દેખાય. આ ધુહેર વાતાવરણના હિસાબે જો અહીં દેખાણો તે નાથી ને અહીંથી ને અહીંયા માર્ગે જવાનું, નાથી ને પાછો જો ઠેઠ આ પવન ચક્કો દેખાય, જો આવડો આ ઠેઠ અહીંયા છે. નવનાથ ધૂણો આવ્યો છે. તો ગાડી હોય તો 1.5 કલાક અહીંથી થાય સામાન્ય. એટલે કે હરેશભાઈ કે આપણે પછી નવનાથ ધૂણા દર્શન કરવા જઈશું. તો ચાલો, તો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશું નવા જ વિડીયોની મલપા, નવા ધંધાજની મલપા. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળશું આપણે નવા જ વિડીયોની મલપા, નવા ધંધાજની મલપા.